હલો, આપણે જે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે સેલ્સમેનશિપ ક્રિએટિવ કઈ રીતે હોઈ શકે, બરાબર છે. ક્રિએટિવ સેલ્સમેનશિપ જે આપણે આખા લેક્ચરમાં અથવા તો આખા ચેપ્ટરમાં ઓલરેડી આપણે એ જ ડિસ્કસ કરેલું છે કે સેલ્સમેનશિપ એમની પાસે જે સ્પેશિયલાઇઝ્ડ નોલેજ છે એમનો એ કઈ રીતે એપ્લિકેશન કરશે, એને પ્રોસ્પેક્ટિવ બાયસને એકચ્યુઅલમાં કન્વર્ટ કઈ રીતે કરશે. ઓલરેડી આપણે બધું છે એમની ક્રિએટિવિટી કેવી હોવી જોઈએ, એના આઈડિયાઝ કેવા હોવા જોઈએ ઓલરેડી ડિસ્કસ કરી જ દીધું છે. સ્ટીલ આપણે એમનો એક અલગથી કન્સેપ્ટ આપવામાં આવેલો છે કે ક્રિએટિવ સેલ્સમેનશિપ શું છે, તો એ આપણે ડિસ્કસ કરી લઈએ. In a keeping with the modern salesmanship, true salesman creates the customer's mind, the desire to possess and enjoy the service or produce is selling. તો મોડર્ન સેલ્સમેનશિપમાં અત્યારે જે મોડર્નાઇઝ પ્રમાણે જે કન્સેપ્ટ સેલ્સમેનશિપનો જે વાઇટલ રોલ પ્લે કરે છે બિઝનેસમાં, એમને પહેલાં તો કસ્ટમરના માઇન્ડમાં પોતાની જે પ્રોડક્ટ છે એની ઇમેજ ક્રિએટ કરવાની. હવે તમે જોતા હોય તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે કોલગેટ, તો આપણે એમને કહેવાનું ટૂથપેસ્ટ હોય, બટ મોસ્ટ ઓફ ધી જે પીપલ છે એ બધા શું કે કોલગેટ. તો એ કે એવી ઇમેજ એમને ક્રિએટ કરી છે કે જે ટૂથપેસ્ટ છે એમને કોલગેટ કંપનીના નામની ઓળખાય છે, બરાબર છે. તો આ એક ક્રિએટિવિટી છે એમના કંપનીની કે જેનાથી બધા જ જે કસ્ટમર છે એ ટૂથપેસ્ટને કોલગેટના નામે ઓળખે છે, બરાબર છે. તો પહેલાં તો એમના માઇન્ડમાં ડિઝાયર ક્રિએટ કરવાની તમારી પ્રોડક્ટની, પછી એમને સર્વિસ આપવાની, બરાબર છે. એવી સર્વિસ આપવાની જેનાથી એમને સેટિસ્ફેક્શન મળશે, એમની પ્રોડક્ટ એમને પરચેસ કરી એનું સેટિસ્ફેક્શન મળશે, અને એના રિઝલ્ટમાં આપણને શું મળશે તો કે પ્રોફિટ, સેલ્સ ઇન્ક્રીઝ થશે, એટલે પ્રોડ્યુસ થઈ જશે, સેલિંગ પ્રોડ્યુસ થશે, બરાબર છે. તો આ એક છે ક્રિએટિવિટી છે સેલ્સમેનશિપની. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ મે બી ડિફાઇન્ડ એઝ ધેટ ઓફ એજ્યુકેટિંગ ધ પબ્લિક રિઝલ્ટિંગ ઇન ધેર ડિઝાયર to demand new goods and services leading to the improvement in a civilized society. તો સોસાયટી ઓબ્જેક્ટિવ છે એ અકોમ્પ્લિશ થવો જોઈએ. સોસાયટીમાં રહીને આપણે જે વર્ક કરીએ છીએ તો સોસાયટીની જે ડ્યુટીઝ છે, સોસાયટી મોરલ ડ્યુટીઝ છે એ આપણે ફૂલફિલ કરવાની છે. પબ્લિક છે એમને એજ્યુકેટ, એટલે મીન્સ કે આપણી જે પ્રોડક્ટ છે એમને એ પ્રમાણે એમને અવેર કરવાના છે કે આપણી પ્રોડક્ટનો એમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. એમને અવેર કઈ રીતે કરશું, તો સેલ્સમેન પાસે જે સ્કિલ્સ છે, એમની પાસે જે આઈડિયા છે, ક્રિએટિવ વેમાં કઈ રીતે આપણે એમને સર્વ કરી શકશું, એ એમનું છે એ એજ્યુકેશન છે એ એમને આપવામાં આવે છે. એમને સેલ્સમેન છે એમની ટ્રેનિંગ છે અથવા તો એમનું ડેવલપમેન્ટ કરી અને આઈડિયાઝ છે એમને સર્વ કરી શકશે, બરાબર છે. તો એનું રિઝલ્ટ શું મળશે તો એમની વોન્ટ છે એ ડિમાન્ડમાં કન્વર્ટ થઈ જશે. ન્યૂ ગુડ્સ અને સર્વિસીસ છે એમની ઇમેજ છે એ કસ્ટમરના માઇન્ડમાં ક્રિએટ થશે. કસ્ટમર એ વસ્તુથી અવેર થશે તો એ વસ્તુ પરચેસ કરશે, બરાબર છે. તો આ રીતે તમે તમારી પ્રોડક્ટ છે એની ઇમેજ ક્રિએટ કરી શકો, એમની વોન્ટ ડિમાન્ડમાં કન્વર્ટ કરી શકો, જેનાથી તમને ન્યૂ પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ છે એ મળી શકશે. The salesman who sells unsuitable or worthless article will be exposed sooner or later, બરાબર છે. કે જે સેલ્સમેન who sells unsuitable or worthless article, કે અમુક વસ્તુ છે કે જે આપણા નોર્મલ લાઈફમાં ક્યાંય યુઝ નથી થતી એવી વસ્તુને પણ સેલ્સમેન એવી ક્રિએટિવિટીથી કસ્ટમરને કન્વિન્સ કરશે કે એ વસ્તુ એમને એવું લાગશે કે આપણે નોર્મલ લાઈફમાં આપણે આ રોજ યુઝ કરવી જોઈએ, બરાબર છે. એવી વસ્તુ છે એ પરચેસ કરશે કે જેની કોઈ જરૂર નથી, બરાબર છે, વર્થલેસ છે. માનો કે કોસ્મેટિક આઇટમ્સ છે, લેડીઝના કેસમાં કોસ્મેટિક આઇટમ્સ છે એ તમારે સેલ કરવી છે, બરાબર છે. તો એની રોજ ડેઇલી બેઝિસ ઉપર તમારે એમની નીડ નથી, સ્ટીલ તમે એવી રીતે એમના ફીચર્સ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એમના ફીચર્સ કેરેક્ટરિસ્ટિક્સ એમને સમજાવશો તો એ ડેઇલી બેઝિસ ઉપર એમનો યુઝ કરશે, જેનાથી તમારી ડિમાન્ડ છે, તમારી પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ક્રિએટ કરી શકશો તમે, બરાબર છે. એમનો તમે જે અત્યારે એફર્ટ્સ કરો છો એમનો તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે, અથવા તો એ જે એફર્ટ્સ છે એનો તમને ફ્યુચરમાં પણ એમનો બેનિફિટ મળી શકશે, એટલે એક્સપોઝડ સુનર ઓર લેટર. Modern salesmanship is a creative and the efficient salesman is always looking for the new ideas. તો એઝ પર ધ મોડર્ન સેલ્સમેનશિપ, સેલ્સમેન છે એમની પ્રોડક્ટ સેલ કરવા માટે કન્ટિન્યુઅસ છે એ ન્યૂ આઈડિયાઝ છે એ થિંક કરતો હોય છે, બરાબર છે. ન્યૂ આઈડિયાઝ વિચારે કે જેનાથી એમની પ્રોડક્ટ છે વધારેમાં વધારે સેલ કરી શકે અને બાયર્સને કન્વિન્સ કરી શકે. એવા ક્રિએટિવ અને ઇફિશિયન્ટ આઈડિયા કે જેનાથી ઇઝી વેમાં આપણે કસ્ટમરને અટ્રેક્ટ કરી શકીએ, તો એવા આઈડિયાઝ છે એ વિચારશે. ફોર એક્ઝામ્પલ,
The marketing of the customer goods such as the chemical substitutes for the shop for want of fats during the war. એટલે કે તમે તમારે કંપની છે જે શોપ તમે છે એ સેલ કરો છો, બરાબર છે. તો શોપ છે એને કઈ રીતે તમે સેલ કરી શકો, તો અલગ અલગ ફ્રેગ્રન્સ છે તમે એ પ્રમાણે તમે એમને પ્રોડ્યુસ કરો, અથવા તો તમે અત્યારે તમે જે શોપ સેલ કરો છો એ ખાલી માનો કે બાથ માટે જ યુઝ થાય છે, તો તમે એવો કોઈ શોપ છે એ જનરેટ કરો કે જે તમને બીજી કોઈ વસ્તુ માટે પણ યુઝ થઈ શકે, માનો કે કપડાં ધોવા માટે કે એવી રીતે અલગ અલગ છે એ તમે એમને યુઝ કરી શકશો, બરાબર છે. તો એમને ફ્રેગ્રન્સ છે તમે એમને અલગ આપી શકો છો, એ રીતે પણ યુઝ કરી શકો. અથવા તો તમે એમને શેપ છે, અમુક છે એ શોપ છે અલગ અલગ શેપના આવતા હોય છે, તો એ શેપ છે એના પ્રમાણે પણ તમે એના કેરેક્ટરિસ્ટિક્સ છે એ ચેન્જ કરીને પણ તમે એમને સેલ કરી શકો છો. ન્યૂ માર્કેટ્સ કેન બી ક્રિએટેડ ફોર એન ઓલ્ડ પ્રોડક્ટ બાય મીન્સ ઓફ ક્રિએટિવ સેલ્સમેનશિપ. તો આવા ક્રિએટિવ આઈડિયાઝ છે એ તમે વિચારી અને તમારી પ્રોડક્ટ જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં ચેન્જ લઈ આવી અને તમે સેલ કરી શકો, બરાબર છે. અથવા તો તમે તમારું માર્કેટ છે એને વાઇડ કરશો. અત્યારે તમે લોકલ માર્કેટમાં સેલ કરો છો, હવે ઓનલાઈન સેલિંગ ચાલુ કર્યું છે, બરાબર. તો ઓનલાઈન સેલિંગથી તમે વધારેમાં વધારે કસ્ટમર્સ છે એને કવર કરી શકશો. તો ન્યૂ માર્કેટ ફાઇન્ડ આઉટ કરશો તો ન્યૂ વોન્ટ્સ છે એ ક્રિએટ થશે. તો creating the new market of course involving the use of every weapon in the armory of the salesmanship marketing. તો એ બધા વેપન્સ છે એ કયા છે, તો કયા વેપન્સથી તમે ન્યૂ માર્કેટ છે એ ક્રિએટ કરી શકશો, બરાબર છે. એવા કયા સાધનો છે કે જેનાથી તમે નવા કસ્ટમર્સ છે એમને અટ્રેક્ટ કરી શકશો. તો ફોર એક્ઝામ્પલ માર્કેટિંગનું રિસર્ચ કરશો તમે, બરાબર છે, કે એન્વાયરમેન્ટમાં શું ચેન્જીસ આવે છે એ તમે જો રિસર્ચ કરશો જેનાથી તમને ખ્યાલ આવશે કે કમ્પિટિટર્સ છે એ કેવી સ્ટ્રેટેજી યુઝ કરે છે, અથવા તો તમારે એના પ્રમાણે તમારે કેવી સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, બરાબર. એડવર્ટાઇઝિંગ છે એનું મીડિયા તમે જે યુઝ કરો છો એ મીડિયમ ચેન્જ કરો, અથવા તો તમે પ્રોપર વેમાં એડવર્ટાઇઝમેન્ટ કરો. તમારું બજેટરી કંટ્રોલ, બરાબર છે, તો તમે તમારા રિસોર્સિસ છે એનો ઓપ્ટિમમ યુઝ કરી અને કોસ્ટ ઘટાડી અને બજેટ છે એનો કંટ્રોલ કરી શકો. તો એ પ્રમાણે તમે નવું માર્કેટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો એના માટે ક્રિએટિવિટીની જરૂર છે. તો આ જે કન્સેપ્ટ છે એમાં તમને એ જ સમજાવેલું છે કે સેલ્સમેન એમની કેવી ક્રિએટિવિટી લઈ આવે તો જેનાથી બાયર છે ઇઝીલી કન્વિન્સ થઈ શકે પ્રોડક્ટ પરચેસ કરવા માટે. તો આ કન્સેપ્ટ છે એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે એ ડિસ્કસ કરવાનો છે એ કયો છે, તો નેક્સ્ટ કન્સેપ્ટ that limitation or criticism સેલ્સમેનશિપ. તો સેલ્સમેનશિપ છે એના બેનિફિટ્સ ફીચર્સ આપણે જોઈ લીધા. તો હવે એમની લિમિટેશન્સ શું છે કે સેલ્સમેનશિપ છે તો એઝ અ સેલ્સમેન તરીકે એમનું વર્ક કરે છે તો એમાં પણ ઘણી બધી લિમિટેશન્સ આવતી હોય છે. તો એ લિમિટેશન્સ કઈ છે તો એ આપણે જોઈએ. એમની 12 લિમિટેશન્સ છે. તો ફર્સ્ટ પહેલાં આપણે રીડ કરીએ પછી એમને ડિટેલ ડિસ્કશન કરશું. ફર્સ્ટ, પ્રેશર સેલિંગ. સેલ્સમેનશિપ ઇઝ એક્સપેન્સિવ. રિક્રુટમેન્ટ ઓફ રાઇટ કાઇન્ડ ઓફ સેલ્સમેન ઇન કેસ ઓફ મોનોપોલી. રિટાયરમેન્ટ ઓર એક્ઝિટ ઓફ ધી સેલ્સમેન. એબ્સન્સ ઓફ કોમ્પિટિશન. કમ્પેરેટિવલી હાઈ પ્રાઇસીસ. પુઅર ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ. એબ્સન્સ ઓફ ડાયરેક્ટ કોન્ટેક્ટ. સ્ટેટ ઓફ સ્કેરસિટી એન્ડ નેચર ઓફ ધી પ્રોડક્ટ. તો આ જે 12 જે તમને પોઈન્ટ્સ આપેલા છે કે જે સેલ્સમેનશિપની લિમિટેશન્સ છે. હવે આપણે ડિટેલ્સ શું આવશે તો ડિટેલ ડિસ્કશન આપણે વન બાય વન કરીએ. ફર્સ્ટ, પ્રેશર સેલિંગ. તો પ્રેશર સેલિંગ શું, એટલે કે માનો કે કોઈ સેલ્સમેનને તમે અપોઇન્ટ કરેલો છે તો એ સેલ્સમેનને તમે એક ટાર્ગેટ આપેલો છે કે તમારે કાંઈ પણ થાય કે આ ટાર્ગેટ તો અચીવ કરવાનું જ છે, બરાબર છે. તો એના ઉપર એક પ્રેશર આવી ગયું કે માનો કે તમને ડેઝ આપેલા છે, 3 ડેઝમાં તમારે 50 પ્રોડક્ટ છે એ તો તમારે 50 ક્વોન્ટિટી તો સેલ કરવાની જ છે. તો એ પ્રેશર આવી ગયું. તો જો પ્રેશર સેલિંગ થશે તો એ પ્રોપર વેમાં એના એફર્ટ્સ છે એ નહીં કરી શકે. જો પ્રોપર વેમાં એફર્ટ્સ નહીં કરી શકે એમને પ્રેશર ને કારણે, તો એના કારણે તમારું સેલ્સ ઘટી શકે, તમારા જે કસ્ટમર એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એ પણ જઈ શકે, બરાબર છે. તો એમને જો પ્રેશરાઇઝ કરવામાં આવશે તો એમનું જે વર્ક છે એ પ્રોપરલી પરફોર્મ નહીં કરી શકે. તો એ એમની લિમિટેશન્સ છે. તો આપણે એમાં જોઈએ આ 3 પોઈન્ટ આપેલા છે એમાં એ જ લખેલું છે કે ઇટ મીન્સ ધેટ ધ કસ્ટમર્સ આર પ્રેશરાઇઝડ ઇન્ટુ ધ બાઇંગ થિંગ્સ વિચ ધે ડુ નોટ નીડ ઓર થિંગ્સ વિચ આર બિયોન્ડ ધેર ફાઇનાન્શિયલ કેપેસિટી. તો તમે એક તો તમને ટાર્ગેટ આપેલો છે કે તમારે
3 ડેઝમાં 50 ક્વોન્ટિટી છે એ સેલ કરવાની છે, તો તમે બાયર્સને પ્રેશર કરશો કે આ વસ્તુ તમે પરચેસ કરી છે એની સાથે આ વસ્તુ પરચેસ કરો કે જેની આરે રિલેટ થાય છે, તો એનાથી તમને પણ બેનિફિટ થશે. આપણે એવું બાયર્સની ફાઇનાન્શિયલ કેપેસિટી નથી કે એ વસ્તુ એ પરચેસ કરી શકે. એમને અત્યારે એક જ વસ્તુની નીડ છે, તો એક જ વસ્તુ એને સેલ કરીએ આપણે તો એમને પણ સેટિસ્ફેક્શન મળશે. સ્ટીલ આપણે એમને પ્રેશર કરીએ, આપણે એમને કન્વિન્સ કરવાની ટ્રાય કરીએ, અગેન એન્ડ અગેન ટ્રાય કરશું, બરાબર છે. એમને કન્વિન્સ કરી લેશું કે એમને પ્રેશરાઇઝ કરશું કે એક સાથે તમે બીજી વસ્તુ પણ પરચેસ કરો, બરાબર છે. જેનાથી એમની કેપેસિટી નથી, ફાઇનાન્શિયલ કેપેસિટી નથી, સ્ટીલ એ પરચેસ કરશે. એકચ્યુઅલી શું થશે તો કે કસ્ટમર આર પરસ્યુએડેડ એન્ડ બ્રોટ ઇન ટુ ધ ટ્રેપ બાય એન ઇફિશિયન્ટ સેલ્સમેન. તો જેનાથી સેલ્સમેન છે એ એમના ઝાડ મીન્સ કે ટ્રેપમાં એમને ફસાવી દેશે કે આ વસ્તુ તમે પરચેસ કરો, અને કસ્ટમર છે એ વસ્તુ પરચેસ કરી લેશે. જેનાથી એ વસ્તુની એની નીડ નહોતી, એ નીડ છે એમની હતી નહીં, બરાબર છે. તો અનનેસેસરી થિંગ્સ છે એમને એ પરચેસ કરી લીધી, જેનાથી એની બજેટ જે એમને બનાવેલું હોય એ બજેટ છે એમનું વિખાઈ જશે, જે સ્પોઇલ થશે. તો દે પરચેસીસ અનનેસેસરી થિંગ્સ એટ ધ કોસ્ટ ઓફ નેસેસરી થિંગ્સ. જે નેસેસરી થિંગ્સ માટે એમને બજેટ બનાવેલું હતું તો એ સ્પોઇલ થઈ જશે. શું કામ? તો કે અનનેસેસરી થિંગ્સ છે એમને પરચેસ કરી લીધી છે. રિઝલ્ટ ઇન અ ફેલિયર ઓફ બજેટ, જેનાથી બજેટ છે એ ફેલ થશે. તો આ લિમિટેશન કોઈના પોઈન્ટ ઓફ વ્યૂથી છે તો કે બાયર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ લિમિટેશન્સ છે કે પ્રેશર સેલિંગ કરવામાં આવે તો આપણો ટાર્ગેટ અચીવ કરવા માટે આપણે બાયર્સને પણ એમનું ટાર્ગેટ આપણે સ્પોઇલ કરી દઈએ છીએ, બરાબર. એમનું બજેટ છે એ બગાડી દઈએ છીએ. તો આ એની લિમિટેશન્સ છે. નેક્સ્ટ કે સેલ્સમેનશિપ ઇઝ અ એક્સપેન્સિવ. તો સેલ્સમેનશિપ એક્સપેન્સિવ કઈ રીતે છે? તો આપણે આપણા શોપમાં જે સેલ્સમેન રાખેલો છે, બરાબર છે, તો એ બાયર્સ આવે કે ન આવે, કાઉન્ટર સેલ્સમેન હોય તો એ તો એની જગ્યાએ બેસીને જ વર્ક કરવાનો છે. તો હવે માનો કે કસ્ટમર નથી આવતા તો પણ એમની સેલેરી તો ફિક્સ જ છે, આપણે એટલું તો એમને પ્રોવાઈડ કરવું જ પડશે. તો એ આપણો એક એક્સપેન્સ બની જશે, બરાબર છે. તો સેલ્સમેનશિપ ઇઝ અ વેરી એક્સપેન્સિવ બિકોઝ ઓફ ધી કોસ્ટ ઓફ રિટેનિંગ અ સેલ્સમેન. કે એમને રિટેન કરવા માટે આપણે તો એમને કોસ્ટ પે કરવાની જ છે, બરાબર છે. ધ કોસ્ટ ઓફ રિટેનિંગ ઇઝ નોટ ઓનલી હાઈ. એ હાઈ નથી ખાલી, બટ ઓલ્સો ફિક્સ્ડ. મેં જેમ તમને સમજાવ્યું, કસ્ટમર આવે કે ન આવે, બટ સેલ્સમેનને તો એમની મંથ પૂરો થાય એટલે સેલરી તો આપવી જ પડશે, બરાબર છે. તો એ આપણી ફિક્સ કોસ્ટ બની જાય છે, જેના કારણે એ આપણને એક્સપેન્સિવ પ્રૂવ થાય છે. એન્ડ હેઝ ટુ બી બોર્ન બાય ધ એન્ટરપ્રાઇઝીસ ઇરિસ્પેક્ટિવ ઓફ ધી કન્ઝ્યુમેશન ઓફ ધી સેલ. કે સેલ થાય કે ન થાય પણ સ્ટીલ આપણે એમને એ વસ્તુ સેલ કરવાની મીન્સ કે પે કરવાની જ છે સેલેરી, જેનાથી એક્સપેન્સિવ છે એ પ્રૂવ થશે. ધીસ ક્રિટિસિઝમ ઇઝ ઓલ ધ મોર ટ્રુ વેન ધ સેલ્સમેનશિપ એફર્ટ્સ ફેલ ટુ અચીવ ધ ડિઝાયર્ડ વોલ્યુમ ઓફ સેલ્સ. જ્યારે આપણો ટાર્ગેટ છે કે આપણો આટલી ક્વોન્ટિટી તો આટલા ટાઈમમાં સેલ થવી જ જોઈએ, હવે એ સેલ્સમેન છે એ અચીવ નથી કરી શકતા, બરાબર છે. તો આપણે સેલેરી તો એમને પ્રોવાઈડ કરવાની જ છે, તો એ ફિક્સ કોસ્ટ છે થઈ ગઈ છે, એ કોસ્ટ આપણે કરી દીધી છે, પણ આપણને જે પ્રોફિટ મળવો જોઈએ, ડિઝાયર્ડ રિઝલ્ટ મળવું જોઈએ, એ મળ્યું નથી, બરાબર છે. તો એ એકચ્યુઅલીમાં એક્સપેન્સિવ ક્યારે થશે કે આપણું ડિઝાયર્ડ રિઝલ્ટ મળતું નથી અને આપણે કોસ્ટ છે એ બેર કરેલી છે, તો એ આપણને એક્સપેન્સિવ પ્રૂવ થશે. નેક્સ્ટ, રિક્રુટમેન્ટ ઓફ રાઇટ કાઇન્ડ ઓફ સેલ્સમેન. આપણે સેલ્સમેન એવો રાખવાનો કે જે જે પ્રોડક્ટ સેલ કરે છે એ ખરેખર એના ઓનરની છે. તો સિરિયસમાં શું છે તો કે એ એના ઓનરની પ્રોડક્ટ છે એ સેલ કરે છે, તો એ એવો પ્રકારનો સેલ્સમેન તમે અપોઇન્ટ કરો કે જે એ પ્રોડક્ટ સેલ કરતો હોય તો પોતાની પ્રોડક્ટ છે એવી રીતે સેલ કરે, એવી રીતે એ ડિસ્ક્રાઇબ કરશે, જેનાથી તમે વધારેમાં વધારે કસ્ટમર છે એમને અટ્રેક્ટ કરી શકશો. કસ્ટમર સાથે એ એકદમ રિસ્પેક્ટફુલી બિહેવ કરે, બરાબર છે. આવો સેલ્સમેન તમે રાખશો તો તમારી કંપનીની ગુડવિલ ક્રિએટ થશે, વધારેમાં વધારે કસ્ટમરને તમે વસ્તુ છે એ સેલ કરી શકશો, જેનાથી ડિમાન્ડ વધશે તો તમારો પ્રોફિટ વધશે. તો ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટુ રિક્રુટ ધ રાઇટ કાઇન્ડ ઓફ સેલ્સમેન હુ હેઝ ધ પોટેન્શિયલ એન્ડ એબિલિટી ટુ સેલ એન્ડ લોયલ ટુ ધ એન્ટરપ્રાઇઝ, બરાબર છે. આવો ગોતવો અઘરો છે, ડિફિકલ્ટ છે, બટ તમે જો આવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરેલો હોય તો તમને ઘણા બધા બેનિફિટ્સ છે એ મળી શકશે. નેક્સ્ટ, ઇન કેસ ઓફ મોનોપોલી માર્કેટમાં કેવું હોય તો મોનોપોલી આગળ તમને કન્સેપ્ટમાં મેં સમજાવી દીધું છે, બટ સ્ટીલ આપણે અહીંયા એનો એક બેઝિક કોમ્પોનન્ટ છે લઈ લઈએ. દેટ મોનોપોલી એટલે તમે જે
માનો કે તમારી માર્કેટમાં મોનોપોલી છે, એવું ક્યારે કહી શકાય? તો તમે જે વસ્તુ સેલ કરો છો એ માર્કેટમાં એના કોઈ કમ્પિટિટર જ નથી, અથવા તો રેર કમ્પિટિટર છે, અથવા તો એની સબસ્ટિટ્યૂટ અવેલેબલ છે બટ બહુ દૂર દૂર સુધી એનો યુઝ છે બહુ ઓછો થાય છે, અથવા તો એને કમ્પેરિઝનમાં નથી. માનો કે તમે ટી સેલ કરો છો, બરાબર છે, તો એના ઘણા બધા કોમ્પિટિટર્સ છે, બટ આપણે ખાલી ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું છું કે સ્કેરસિટી ઊભી થાય, સ્કેરસિટી કેવી હોય કોમ્પિટિટર્સમાં? તો કે તમે ટી સેલ કરો છો, હવે ટી તમે એવી ફોર્મ્યુલા યુઝ કરો છો કે જે બીજા કોઈ યુઝ નથી કરી શકતું. તમારી મોનોપોલી છે કે તમારી ટી તો સેલ થશે જ થશે, બરાબર છે, કારણ કે તમે એવી ફોર્મ્યુલા યુઝ કરો છો, એવા તમારા ટીમાં એવા કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર છે, જેનાથી બધાને એનર્જી મળે છે, જેવા બીજા કોઈની ટીથી નથી મળતી. તો એ તમારો એક મોનોપોલી થઈ ગઈ. હવે ટીના કમ્પેરિઝનમાં એનું બીજું તમે જોઈ લો, બરાબર છે, તો તમારી મોનોપોલી છે. હવે એનું સબસ્ટિટ્યૂટ અવેલેબલ છે કોફી, બટ એનું સિમિલર પ્રોડક્ટ ન કહેવાય. કોફીમાં કોમ્પિટિશન છે, આપણે માની લીધું કોફીમાં કોમ્પિટિશન છે, પણ એનું સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય એવું એ કંઈ પ્રોડક્ટ નથી. કોફી છે બટ ટી અને કોફી બે એક ડિફરન્ટ કોમ્પોનેન્ટ છે. એનું સબસ્ટિટ્યૂટ છે, માનો કે તમારા પ્રાઇસ વધી જશે તો એમાં એ લોકો ચેન્જ થઈ જશે, શિફ્ટ થઈ જશે કોફીમાં, બરાબર છે. તો કોફીમાં એ શિફ્ટ થાય છે બટ એનું પરફેક્ટ સબસ્ટિટ્યૂટ ન કહેવાય, કારણ કે એના જેવા કેરેક્ટરિસ્ટિક્સ છે એ ટીમાં હોય એવા બધા કોફીમાં ન હોય. તો ઘણાને ટીની જ આદત હોય તો એ લોકો ટી જ કન્ઝ્યુમ કરશે, કોફી કન્ઝ્યુમ નહીં કરે, તો તમારી પ્રાઇસ વધશે, સ્ટીલ એ તમારા જ કસ્ટમર રહેશે, બરાબર છે. તો આ પ્રમાણે તમે મોનોપોલી છે એ બનાવેલી હોય તો એમાં કોઈ સેલ્સમેનની જરૂર નથી, બરાબર છે. ઓલરેડી તમારી મોનોપોલી છે, તમે ગમે એટલી પ્રાઇસ વધારો તો એ લોકો પરચેસ કરવાના જ છે, તો એ પરચેસ કરશે જ, બરાબર છે. જેના કારણે તમારે સેલ્સમેનની કોસ્ટ છે એ બેર કરવાની કોઈ જરૂર નથી. તો એ એક લિમિટેશન છે. સેલ્સમેનશીપ ઇઝ નોટ રિક્વાયર્ડ વેન ધ મોનોપોલી એક્ઝિસ્ટ ઓફ ધી પર્ટિક્યુલર બિઝનેસમેન ટુ સેલ ઇઝ પ્રોડક્ટ ઇન અ પર્ટિક્યુલર માર્કેટ. તો તમે જે માર્કેટમાં તમારી મોનોપોલી છે ત્યાં તમે સેલ કરો છો તો ત્યાં રિક્વાયરમેન્ટ જ નથી સેલ્સમેનની, બરાબર છે, તો તમે સેલ્સમેન અપોઇન્ટ નહીં કરો. Under the monopolist condition, goods are sold automatically, hence the assistance of salesman is not required at all. કે જે તમે મોનોપોલિસ્ટના અંડરમાં જો તમે વર્ક કરો છો તો તમારા ગુડ્સ છે એ કન્ટિન્યુઅસ સેલ થાય જ રાખશે ઓટોમેટિકલી, પ્રાઇસ વધે કે ઘટે, બરાબર છે, કારણ કે એ લોકોની નીડ છે, એના જેવી બીજું કોઈ પ્રોડક્ટ અવેલેબલ જ નથી, તો એ લોકો પરચેસ કરશે જ. એટલે સેલ્સમેન છે એ રાખવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ, અંડર ધ સેલર્સ માર્કેટ. તો સેલર્સના માર્કેટમાં એ કઈ રીતે તમને લિમિટેશન પ્રૂવ થશે? તો સેલર્સ માર્કેટ ઇઝ ધેટ માર્કેટ વેર ધ સેલર ડોમિનેટ્સ ધ માર્કેટ, ઇટ મીન્સ મોર ડિમાન્ડ એન્ડ લેસ સપ્લાય. જે મોનોપોલીમાં એ જ વસ્તુ થશે કે એમાં ડોમિનન્ટ કોણ છે? તો કે સેલર છે, કે એ જેટલી ડિમાન્ડ ગમે એટલી હોય પણ એ એની વસ્તુ જેટલી સેલ કરશે, જેટલી સપ્લાય કરશે એટલી જ વસ્તુ છે એ લોકો પરચેસ કરી શકશે. તો એમાં આખું માર્કેટ હેન્ડલ કોણ કરે છે? તો કે સેલર. અને બાયરને તો કોઈ સબસ્ટિટ્યૂટ નથી એટલે એને કમ્પલસરી એની વસ્તુ પરચેસ કરવી જ પડશે. ફોર એક્ઝામ્પલ આપણે સુગર ફ્રી લઈ, કે જે ડાયાબિટીસવાળા લોકો છે એમને સુગર ફ્રી લોકો લેતા હોય તો તમને ખ્યાલ હોય તો સુગર ફ્રીની અત્યારે બીજી દવા બધી છે એ અવેલેબલ છે, પણ સુગર ફ્રી જે છે એ જે ગોળી આવે છે એના જેવી બીજી કોઈ સબસ્ટિટ્યૂટ નથી. જે ડાયાબિટીસ કેરવાળા લોકો છે એને તો કમ્પલસરી સુગર ફ્રીના ભાવ વધે કે ઘટે એમને એ તો પરચેસ કરવી જ પડશે. તો આ છે એમાં ડોમિનન્ટ છે એ સેલર છે, કે આખું માર્કેટ હેન્ડલ કરશે. કસ્ટમર ગમે એટલી વોન્ટ ક્રિએટ કરે, ગમે એટલી ડિમાન્ડ ક્રિએટ કરશે, પણ સેલર છે એમનું વર્ચસ્વ છે એટલે એ સપ્લાય ઓછી કરશે, જ્યારે ડિમાન્ડ વધારે છે એટલે સ્કેરસિટી ઊભી કરશે, બરાબર છે. તો આ રીતે એમની ઇમ્પોર્ટન્સ માર્કેટમાં ક્રિએટ કરશે. ઇન ધીસ વે ધેર એક્ઝિટ ધ શોર્ટેજ ઓફ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ, જેના કારણે વધારે ડિમાન્ડ છે, સપ્લાય ઓછી છે, જેનાથી શોર્ટેજ ક્રિએટ થશે. Thus, the product are automatically sold and thereby the need of salesman is not required at all felt. કે આપણે ઓલરેડી જેટલી ડિમાન્ડ છે એના કરતાં ઓછી સપ્લાય કરીએ છીએ એટલે તો ઓટોમેટિકલી પ્રોડક્ટ છે એ સેલ તો થવાની જ છે, એટલે એમાં સેલ્સમેન છે એ રિક્વાયરમેન્ટ જ નથી. ઓલરેડી બધા લોકો જાણે જ છે કે આ વસ્તુ સેલ થાય જ છે, અવેર જ છે બધા, અને કન્વિન્સ કરવાની કોઈ જરૂર નથી કારણ કે ઓલરેડી ડિમાન્ડ ક્રિએટેડ જ છે, ઓવરફ્લો ડિમાન્ડ છે, અંડરફ્લો સપ્લાય છે, બરાબર છે. તો બે વચ્ચેનું બેલેન્સ છે એ થતું નથી એટલે સેલ્સમેનની ઓટોમેટિકલી જરૂર નથી અને ઓટોમેટિકલી તમારું પ્રોડક્ટ છે એ સેલ થશે જ.
રિટાયરમેન્ટ ઓર એક્ઝિટ ઓફ સેલ્સમેન. હવે માનો કે તમારો બિઝનેસ છે એ સેલ્સમેન ઉપર ડિપેન્ડન્ટ છે. તમારા પાસે જે કસ્ટમર આવે છે એ સેલ્સમેન તમારી પાસે જે છે એના કારણે આવે છે. હવે સેલ્સમેનનો રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો છે, અથવા તો સેલ્સમેન જોબ છે એ લીવ કરી દે છે સમ ઇશ્યુઝને કારણે, તો તમારા જે કસ્ટમર છે એ વયા જશે, જેનાથી તમને કસ્ટમરનો લોસ થશે. તો કસ્ટમર લોયલ્ટી છે એ બિલ્ડ કરી છે અરાઉન્ડ અ ગુડ સેલ્સમેન આફ્ટર અ લોંગ કન્ટિન્યુઅસ એફર્ટ્સ ઇઝ લોસ્ટ ઓવરનાઇટ ઓન અકાઉન્ટ ઓફ હિઝ એક્ઝિટ ઓર રિટાયરમેન્ટ ઓફ ટર્મિનેશન. કે એ જો કસ્ટમર આપણે લોસ્ટ કરી દેશું તો એના કારણે જે કન્ઝ્યુમરની લોયલ્ટી જે બિલ્ટઅપ કરેલી હતી એ વહી જશે, પ્લસ કસ્ટમર છે તમે લૂઝ કરશો, જેનાથી તમે તમારો પ્રોફિટ કમ્પોનન્ટ છે એ પણ ઘટી જશે. તો આ એક લિમિટેશન છે બિઝનેસની કે જો સેલ્સમેન ઉપર ડિપેન્ડન્ટ હોય તમારું સેલ, તો એ સેલ્સમેન વહી જશે, એની સાથે તમારું સેલ પણ વહી જશે. તો સેલ્સમેન લોસ્ટ થશે, સાથે સાથે ડિમાન્ડ પણ લોસ્ટ થઈ જશે. એબ્સન્સ ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશનની એબ્સન્સ ક્યાં છે? તો કે મોનોપોલીમાં કોમ્પિટિશન જ નથી. તો કોમ્પિટિશનની એબ્સન્સ હોય તો મોનોપોલી માર્કેટમાં કોમ્પિટિશનની એબ્સન્સ છે તો એમાં ઓલરેડી જેટલી ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય ઓછી થાય છે, સ્કેરસિટી છે, શોર્ટેજ છે, જેના કારણે તમારી થિંગ્સ છે ઓટોમેટિકલી સેલ થાય છે. તો આવી રીતે કોમ્પિટિશનમાં પણ એવી જ રીતે છે કે એકચ્યુઅલી સેલ્સમેન જરૂર ક્યાં છે કે જ્યાં કિન કોમ્પિટિશન છે. કિન કોમ્પિટિશન એટલે તમારા જેવી પ્રોડક્ટ છે એ ઘણા બધા પ્રોડ્યુસર છે કે જે સેલ કરે છે, તો એમાં સેલ્સમેનની જરૂર પડે કે તો તમારી પ્રોડક્ટમાં શું નવું છે એ કસ્ટમરને સમજાવવા માટે સેલ્સમેનની જરૂર પડે. હવે જ્યારે મોનોપોલી માર્કેટ છે, કોમ્પિટિશનની એક્ઝિસ્ટન્સ જ નથી, ત્યાં તો તમારે કોઈને સમજાવવાની જ જરૂર નથી, કારણ ઓલરેડી બધા ઓળખે જ છે પ્રોડક્ટને અને તમારી ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછી છે એટલે બધા પરચેસ કરશે જ, સેલ્સમેનની ત્યાં જરૂર નથી. તો where exists a keen competition in the market, in this case everybody tries to have a maximum sales and hence the service of the good salesmen are required. તો જેમ તમને સમજાયું એ પ્રમાણે મેક્સિમમ સેલ્સ છે એ બધા પ્રોડ્યુસર કરવા ઈચ્છતા જ હોય, ત્યાં સેલ્સમેનની જરૂર પડે. ઓન ધ કોન્ટ્રેરી વેર દેર ઇઝ નો કિન કોમ્પિટિશન, એટલે કે મોનોપોલી માર્કેટ છે, ઓર કોમ્પિટિશન ગુડ્સ આર ઓટોમેટિકલી સોલ્ડ, then the service of the salesman are not required. તો ત્યાં સેલ્સમેનની જરૂર નથી, ઓટોમેટિકલી તમારી પ્રોડક્ટ છે એ સેલ થાય જ છે. કમ્પેરેટિવલી હાઈ પ્રાઇસીસ, બરાબર છે. ઇફ ધ પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ઇઝ કમ્પેરેટિવલી વેરી હાઈ એઝ કમ્પેર ટુ ધ અધર સિમિલર કોમોડિટીઝ, કે ઇફ ધ પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ઇઝ કમ્પેરેટિવલી વેરી હાઈ એઝ કમ્પેર ટુ ધ અધર સિમિલર કોમોડિટીઝ મીન્સ કે શું, કે માર્કેટમાં તમે વેફરનું પેકેટ સેલ કરો છો, માર્કેટમાં એમની પ્રાઇસ છે એ 5 રૂપીસ છે, તમે 10 રૂપીસમાં સેલ કરો છો, તો તમે ગમે એટલા સેલ્સમેન રાખી લો તોય તમારી વસ્તુ છે એ સેલ નહીં થાય, કારણ કે તમારા જેવી જ પ્રોડક્ટ બીજા જે પ્રોડ્યુસર છે એ સેલ કરે છે, એના જેવી જ ક્વોલિટી છે, એના જેટલી જ ક્વોન્ટિટી આપે છે, સ્ટીલ એ 5 રૂપીસમાં સેલ કરે છે, તો ગમે એટલા તમારા સેલ્સમેનના એફર્ટ્સ હશે તોય તમારી વસ્તુ કોઈ પરચેસ નહીં કરે, બરાબર છે. તો પ્રાઇસીસ છે એ હાઈ છે એના કારણે વસ્તુ સેલ નથી થતી. તો આ એક લિમિટેશન્સ છે કે તમે પ્રાઇસીસ હાઈ રાખશો તો સેલ્સમેનના એફર્ટ્સ છે એ વેસ્ટ જ થશે. which are available at a much cheaper rates then the same will not find the market in spite of good salesmanship. ગમે એટલી ગુડ સેલ્સમેનશીપ હોય, સ્કિલ્ડ સેલ્સમેનશીપ હોય, સ્ટીલ બધું છે એ વેસ્ટ જશે જો તમારી પ્રાઇસ છે એ માર્કેટ કરતાં વધારે હશે તો, બરાબર. એટલે આ લિમિટેશન છે. નેક્સ્ટ, પુઅર ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ. તો તમારી પ્રોડક્ટ છે એ 10 રૂપિયામાં તમે સેલ કરો છો, બરાબર છે. હવે તમારા જેવા જ બીજા પ્રોડ્યુસર છે કે જે એની પ્રોડક્ટ 10 રૂપિયામાં સેલ કરે છે, ક્વોન્ટિટી બેની સેમ છે, બટ તમારી પ્રોડક્ટ છે એ પુઅર ક્વોલિટીની છે, જ્યારે બીજા કોમ્પિટિટર છે એની પ્રોડક્ટની પ્રાઇસ સેમ જ છે, સ્ટીલ એની હાયર ક્વોલિટી છે, તો પણ તમારી સેલ્સમેનશીપ વેસ્ટ જશે કે તમારી પ્રોડક્ટ છે એ પુઅર ક્વોલિટીની છે, તો એ શું કામ કસ્ટમર પરચેસ કરે, એનું શું મોટિવ? એનો મોટિવ જો બીજા જ પ્રોડ્યુસરની પ્રાઇસ છે એની પ્રોડક્ટમાં એમને સેટિસ્ફેક્શન મળે છે, બરાબર, તો એ તમારી પ્રોડક્ટ શું કામ પરચેસ કરે જ્યારે તમારી પ્રોડક્ટ છે એ પુઅર ક્વોલિટીની છે. તો હવે તમને આ પોઈન્ટ્સમાં જ લખેલું છે કે ધ ઓબ્જેક્ટ ઓફ ધી સેલ્સમેનશીપ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ બાય પ્રોવાઇડિંગ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન ટુ ધ કસ્ટમર્સ, બરાબર. એનો મેક્સિમમ એમનો સેટિસ્ફેક્શન થાય એવું જ સેલ્સમેનશીપનો ઓબ્જેક્ટ છે કે જે પુઅર ક્વોલિટીમાં ક્યારે સેટિસ્ફાઈડ નહીં થાય. ઓન ધ કોન્ટ્રેરી,
If the quality of the product is too poor so as to provide any satisfaction to the customer, then the same will not find the market in spite of the best possible efforts on the part of the salesmanship. તો ગમે એટલા તમે એફર્ટ્સ કરી લ્યો, તમારી સેલ્સમેનથી ગમે એટલી સારી હોય, સ્ટીલ તમને કાંઈ બેનિફિટ નહીં મળે, બધા જ એફર્ટ્સ છે એ વેસ્ટ જશે જો તમારી પ્રોડક્ટ છે એ પુઅર ક્વોલિટીની છે તો. બરાબર છે. By fair or foul means of salesman, if any customer purchases the same, then he will either return the same or will not purchase it again. બરાબર છે. સ્ટીલ તમે એવા શામ દામ દંડ ભેદથી તમે એ વસ્તુ છે એ સેલ કરી જ દીધી છે, ફેર અને ફોલ મીન્સનો છે યુઝ કર્યો ખોટું બોલીને, અથવા તો એવા ખોટા કેરેક્ટરિસ્ટિક્સ જે તમારી પ્રોડક્ટમાં અવેલેબલ જ નથી એવા સમજાવીને તમે કસ્ટમરને માનો કે તમે કન્વિન્સ કરીએ લીધા, એમને એ વસ્તુ પરચેસ કરી લીધી. તો અમુક કસ્ટમર છે કે જે જાગૃત છે એ તો એ તમને પાછી આપી જશે, તમારી સાથે ઝઘડો કરશે અને પાછી આપી જશે વસ્તુ. અમુક કસ્ટમર છે કે જે ઝઘડામાં ન માનતા હોય તો એવા લોકો છે એ પરચેસ કરી લીધી છે, એને વાપરી, હવે એમાં એવા કેરેક્ટરિસ્ટિક્સ નથી તો બીજી વાર પરચેસ નહીં કરે. બરાબર છે. તો તમારું એકવાર સેલિંગ થશે, બીજી વાર નહીં થાય. નેક્સ્ટ, એબ્સન્સ ઓફ ડાયરેક્ટ કોન્ટેક્ટ બિટવીન ધ સેલ્સમેન એન્ડ ધ કસ્ટમર. તો સેલ્સમેન અને કસ્ટમર વચ્ચે જે કોન્ટેક્ટ છે એનો જો અભાવ હોય, જેમ કે ઓનલાઈનમાં શું હોય તો તમે વસ્તુ એ લોકોએ ડિસ્પ્લે કરેલી હોય એ જોઈ અને તમે પરચેસ કરો, એમાં સેલ્સમેન અને કસ્ટમરનો ક્યાંય મેચ ન થાય. બરાબર છે. ક્યાંય કોન્ટેક્ટમાં નથી આવતા, જ્યાં તમારા એફર્ટ્સ છે એ ક્યાંય કામ નહીં આવે. એડવર્ટાઇઝ તમે કરી શકો છો બટ તમે કોન્ટેક્ટમાં નથી આવતા. ઓનલાઈન છે ઇનડાયરેક્ટ તમે સેલિંગ કરો છો એમાં. બરાબર છે. જેનાથી તમને સેલ્સમેન રાખવાનો કોઈ બેનિફિટ જ નહીં થાય. બરાબર છે. તો ત્યાં પણ એક લિમિટેશન છે કે ત્યાં સેલ્સમેનની કોઈ રિક્વાયરમેન્ટ નથી. If the customer resides at a very remote places and it is not possible for the salesman to contact, then salesmanship is not needed. For example, sell by post or online selling, જેમને તમે સમજાવ્યું. નેક્સ્ટ, સ્ટેટ ઓફ ધી સ્કેરસિટી. તો સ્કેરસિટીની તમે જોઈએ તો ઇફ એની ટાઈમ ધેર exist the state of scarcity in any commodity or services, then the salesmanship is not needed. The same will be sold automatically. તો મેં તમને જેમ મોનોપોલીમાં સમજાવ્યું છે, અથવા તો તમને મેં સમજાવ્યું કે એમની સ્ટેટ ઓફ સ્કેરસિટી અથવા તો એની કોમોડિટી છે એ સેલ કરવામાં એને સેલ્સમેનની ક્યારે જરૂર ન પડે, જ્યારે એની સબસ્ટિટ્યૂટ છે એ અવેલેબલ નથી, મોનોપોલી માર્કેટ છે, અથવા તો એમની સપ્લાય છે એ ઓછી છે જ્યારે ડિમાન્ડ ખૂબ વધારે છે, તો ઇમ્બેલેન્સ છે, એના કારણે સ્કેરસિટી ઊભી થઈ છે. તો એવી વસ્તુ છે એના માટે તમારે સેલ્સમેન રાખવાની જરૂર જ નથી, ઓટોમેટિકલી સોલ્ડ થઈ જશે. લાસ્ટ એની લિમિટેશન્સ છે, પછી આપણું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થશે. બરાબર છે. તો નેચર ઓફ ધી પ્રોડક્ટ. તમારી પ્રોડક્ટ છે એ કેવા નેચરની છે. હવે માનો કે તમે નેસેસિટી વસ્તુ છે એ સેલ કરો છો, સોલ્ટનું રાખીએ તો ફોર એક્ઝામ્પલ સોલ્ટ સેલ કરો છો, તો સોલ્ટ સેલ કરતા હોય તો એ તો જેટલા તમારા ઘરમાં માનો કે 1 કિલો સોલ્ટની નીડ છે તો તમે 1 કિલો જ પરચેસ કરશો. હવે ગમે એટલી સેલ્સમેનશીપ સારી હોય તો તમે 2 કિલો પરચેસ નહીં જ કરો, કારણ કે એ નેસેસિટી છે. જો એ સેલ્સમેન ન હોત તોય તમે 1 કિલો પરચેસ કરી હતી, સેલ્સમેન છે સ્ટીલ આપણે 1 કિલો જ પરચેસ કરીએ છીએ. બરાબર છે. તો એમાં કાંઈ સેલ્સમેનશીપને કારણે વધારો ઘટાડો નથી થતો, તો ત્યાં પણ સેલ્સમેનની કોઈ નીડ નથી. તો એવી નેચર ઓફ ધી પ્રોડક્ટ છે, જો નેસેસિટી પ્રોડક્ટ છે તો એમાં સેલ્સમેનશીપ છે એ રિક્વાયરમેન્ટ નથી. ફોર એક્ઝામ્પલ મીન્સ કે પહેલાં આપણે ફર્સ્ટ પોઈન્ટ છે એ જોઈ લે, પછી એક્ઝામ્પલ જોઈ. There exists the direct relationship between the nature of the product and he effort made for selling the same necessity product. For instance, the role of salesmanship is very much limited in case of the sale of primary and essential commodity which will be purchased at all the cost. Example, sale of salt. મેં તમને સમજાવી રીતે કે એ સેલ્સમેન હોય તો 1 kg જ પરચેસ કરશે, નથી તો 1 kg જ પરચેસ કરશે, તો એમાં સેલ્સમેનનો કોઈ રોલ જ નથી, તો સેલ્સમેનની ત્યાં નીડ નથી. તો નેચર ઓફ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડન્ટ છે કે સેલ્સમેનશીપ નીડેડ છે કે નહીં. તો આપણે આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.